ગુજરાતમાં જે પ્રકારે રાજ્યની સરકાર અને મહાનગર ડિમોલેશન કરી રહી છે, આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને છે અને તેમણે અમદાવાદની કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પણ આપ્યું છે અને સરકારને ઘેરી પણ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે ગેરકાયદે દબાણ થયા છે ત્યાં રાજ્યની સરકાર અને વહીવટી તંત્ર છે ત્યાં દબાણ દૂર કરી રહી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે અમદાવાદની કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું છે કે આ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રજી પટેલ છે તેમણે 1 લાખ લોકો છે તેઓને બેઘર કર્યા છે અને તેઓને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી. આ મામલે તેમણે જે અધિકારી છે તેમને આવેદનપત્ર પણ આપ્યું છે અને અમદાવાદમાં જે પ્રકારે આવનારા દિવસોમાં મોટા પાયે ડિમોલેશન થઈ શકે તેમ છે, અનેક લોકો બેઘર થઈ શકે તેમ છે, તેઓને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ તેમ કહી તેમણે આવેદનપત્ર આપ્યું છે. એ જ આપણે ઈંટોના ભઠ્ઠામાંથી જ આપણી કેમિકલની ફેક્ટરીઓ છે, એ તમારે ત્યાં કચરા પોતા કરવા આવતા છે, એ તમારું આ સાફ કરતા છે ટેબલ. એના માટે વિવેક બી ના વાંચો. તારે કહું ને એસીપી હોવું મારા હાથમાંથી નથી, એ નિર્ણય કલેક્ટરનો કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારનો છે. એટલી તમારા કલેક્ટરશ્રીનો કહું કે જિગ્નેશભાઈને બધાની ખાસ લાગણી હતી, મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરે. નંબર 1, કોઈ પણ માણસનું ઘર તોડે નહીં. 2, વૈકલ્પિક વ્યવસ્થા વગર બિલકુલ તોડે નહીં. 3, જ્યાં અચૂક તોડવા જેવું થાય તો લોકો સાથે વેલ ઇન એડવાન્સ ડાયલોગ કરો, 15 દિવસની નોટિસ આપો, પોલીસ દંડો લીધા વગર જાય, બદતમીજીથી વાત ના કરે, અશ્લીલ ગાળો બોલી સ્ત્રીઓને. આ કઈ રીતે ચાલી શકે? એટલે ફક્ત આ ઘર તોડવાની વાત નથી, આખું જે સરકાર પોલીસ પ્રશાસનનું જે વર્તન છે એન્ટી પુઅર માઇન્ડસેટ છે, આમાં બહુ રિફ્લેક્ટ થાય. તોડી નાખો, હટાવો કે નહીં થાય. આ 8 સપ્ટેમ્બરે મેં વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો છે, તો તમને આવેદનપત્રના માધ્યમથી અમારી લાગણી તમે સરકાર સુધી પહોંચાડવાની. શું પેલું ટિપિકલ હું તમને આવેદનપત્ર આપું, આ ચેનલવાળા બાઇક લઈને છૂટા પડી એવું ન થાય. સિરિયસલી બે ગરીબ માણસના મકાન તૂટતા બચે, જેના તૂટ્યા જેના વૈકલ્પિક પ્રોપર વ્યવસ્થા મળે, એવું કંઈ થાય તો મારું ધારાસભ્ય હું તમારું ઓફિસર હું લેખેલા છે. અને 2012-15 પછીની જેટલી ટીપી અમદાવાદમાં થઈ છે એની ચોક્કસપણે તપાસ થવી જોઈએ. આ તમારી ઓફિસની બાજુમાં છે ને કૌશલભાઈ, આ તમારી ઓફિસની બાજુમાં વાડ છે, રામાપીરનો ટેકરો છે, હજી એક બેંકના અંતરે. ત્યાં તમે જેટલા પણ માણસોના મકાન આપ્યા એ તમામના આધાર પુરાવો ચેક કરો. 1000% ઇન ઓલ સિરિયસનેસ આઈ એમ ટેલિંગ યુ ધેર મસ્ટ બી 100 હાઉસીસ. એ લોકો સદંતર ત્યાં નહોતા રહેતા લઈ લીધે છે મકાન, અને જે 100% ત્યાં રહેતા હતા એ લોકોને મકાન નથી મળે. સ્કેમ છે, સ્કેમ. નાની મોટી ગેરરીતિ નહીં. આ માણસ રામાપીરના ટેકરામાં નતા રહેતા, છતાં આના બનાવટી દસ્તાવેજ ક્રિએટ કરીને આમને ત્યાં મકાન આપી દીધું. અને એમના બદલે આમનું મકાન એમને આપી દીધું. મેયર, ડેપ્યુટી મેયર આરડી દેસાઈ અંદર કરપ્શનમાં સામેલ છે. એમાં આ બધું તો શું છે, તમે ઘટતું કરીશું, યોગ્ય કરીશું, વિચારણા હેઠળ જે નિયમાનુસાર કરીશું એ નહીં, એક કોન્ક્રીટ એક્શન થાય એવું તમે કહો. અને સાહેબ તમે કમિટી બનાવો જેમાં અમારા લોકો પણ હોય, સિવિલ સોસાયટીના લોકો હોય, અને તમારો આખો એક્શન પ્લાન બતાવો કે અમદાવાદમાં એટલા બધા સેટલમેન્ટ છે ને અમે લોકો તોડવાના છે, કયા લોજિક. જ્યારે ટીપી સ્કીમ બને છે ત્યારે પણ તમે પબ્લિક હિયરિંગ રાખો છો. આવડી મોટી જ્યારે પ્રોજેક્ટ થતો હોય ત્યારે તમે લોકોને જાણ કરીને એ લોકોને કોન્ફિડન્સમાં તો લેવા જોઈએ ને. આ લોકોને તમે કોન્ફિડન્સમાં ના લો તો એ લોકોને એવડો મોટો થાય. અને સ્લમ ફ્રી તો કોઈ દિવસ શહેર કોઈ દિવસ થઈ જ નથી શકતું. અને લોકો તો આયા જ કરે છે અમદાવાદમાં રોજી માટે. કેવી રીતે એને સ્લમ ફ્રી કરવાના? એટલે તમે કમિટી બનાવડાવો અને અમને બધાને કન્સલ્ટેશનમાં લો. સિવિલ સોસાયટીમાંથી લોકો અમારી સાથે ઘણા બધા જોડાયા છે, એમને પણ તમે સાથે રાખો અને એવી એક કમિટી બનાવીને એમની આગળ રજૂઆત બતાવો કે તમારો પ્લાન શું છે. આવી અમારી ડિમાન્ડ છે. બીજું મારો નંબર તો આપણી પાસે છે, આપણે વાત બી કરીએ છીએ. આજે 5 વાગ્યા સુધીમાં તમે મને એક રીલ મારો, ટોક ટુ કન્સર્ન એસીપી ડીસીપી એન્ડ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે પીઆઈ ગોસાઈએ જે બદતમીજી કરીને રાષ્ટ્રદ્રોહીઓ કીધા રાયખડમાં, અને જિગ્નેશભાઈને બધા ડેલિગેશન લઈને ગયા હતા, એક્શનની ડિમાન્ડ કરીને ઇન્કવાયરીની વાત કરી, તેમાં શું થયું એ પૂછા કરીને તમે મને જરા કોલ બેક કરો. આઈ વિલ બી વેઇટિંગ ફોર અ કોલ. અને અમે 10 તારીખ સુધી રાહ જોવાના છીએ. 10 તારીખ પછી ભૂપેન્દ્ર પટેલની જેટલી બી સાઇટ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવીશું. અને 15 તારીખે જિગ્નેશભાઈનો કોલ છે ભૂપેન્દ્ર પટેલના બંગલા ઉપર ઘેરાવ કરવાનો, એના સાથે ચક્કાજામ, અમદાવાદ બંધ અને બધા બહુ મોટા કાર્યક્રમો અમે આપવાના છે. અને 2013ની જે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ છે એને નાબૂદ કરે અને નવી પોલિસી બનાવે. જ્યારે મકાન જોઈએ ત્યારે બીજું મકાન આપીને જ એને ડિસ્પ્લેસ કરે. આમાં બ્રધર કેવું દેખે 2 માળનું મકાન હોય અને 1 રૂમનો સોદો આપી દઈશું.
કઈ રીતે ચાલે હું ભાભરમાં રહું છું પૂછીને ત્યાં તો ખેડ બ્રહ્મા રહેવા દે નથી માણસને કોણે ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી કોણે કીધું કે અમને કોમનવેલ્થ જોઈએ 1700 એકર જમીન તમે રણમાં આઈડેન્ટિફાઈ કરીને ત્યાં નાચો ને જે કરવું કરો યુ ડોન્ટ હેવ એની ઇશ્યુ બીજો 1700 એકરનો બીજો કોઈ ટુકડો તમે અમદાવાદ જિલ્લામાં આઈડેન્ટિફાઈ કરો રાઈટ લોકોના પાકા મકાનો તોડી નાખો એ તો બિલકુલ અયોગ્ય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.